સદગુણની પ્રાપ્તિ કરી અને સદભક્તિને જો અંગીકાર કરવામાં આવે તો કઈ પરબ્રહ્મ પરમાત્માની અનુભૂતિ થાય. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. ध्यान समाधि पूजा पाठ तो करने से सिर्फ और मन की शांति मिलती है, ईश्वर की अनुभूति नहीं. જગતની અંદર એવા ઘણા બધા મેં લોકોને જોયા છે, રોજ સવારમાં ઉઠીને કેટલું બધું કર્મકાંડ પૂજા પાઠ અર્ચના बहुत सारे करते हैं, પણ છતાંય દુઃખ અને દરિદ્રથી યુક્ત હોય. માણસ સુખી ક્યારે થાય છે? પૂજા પાઠ અર્ચના કર્મકાંડ કરવું એક વેદનો કર્મકાંડનો એક ભાગ છે. પણ માણસ જગતની અંદર જ્યાં સુધી પોતાના સ્વભાવની અંદર પરિવર્તન નથી લાવતો ને ત્યાં સુધી માણસ कोई पण क्षेत्र ની અંદર ગમે એટલી પૂજા पाठ यज्ञ याग करें तो उसका जीवन के अंदर कभी भी सुख का सूरज उगता ही नहीं है. एना जीवन में क्यारे पण सुख न आवे. जीवन ની અંદર कुछ મેળવવા માટે કંઈક ખોવાની ભાવના રાખવી જોઈએ. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. પોતાનો સ્વભાવ સુધારવાની આવશ્યકતા હોય. જ્યાં સુધી માણસ પોતાના સ્વભાવની અંદર પરિવર્તન નથી લાવતો ને ત્યાં સુધી ક્યારેય પણ એના જીવનની અંદર સુખનો સૂરજ નથી ઉગતો. હંમેશા સ્વભાવ એને શુદ્ધ રાખવો. હંમેશા જીવનમાં ક્રાંતિ કરવી છે. જેને કાંઈક कुछ जीवन में करना है, કાંઈક સમાજને રાષ્ટ્રને દેશને ગામને આપવાની જેનાની અંદર થનગનાટ છે ને, જેને આ જગતમાં ક્રાંતિ કરવી છે ને એના માટે જીવનની અંદર પરિવર્તન લાવવું અતિ આવશ્યક છે. પરિવર્તન એ જ જિંદગીનો સર્વશ્રેષ્ઠ નિયમ છે. તો શિવ મહાપુરાણ કહે છે, બ્રહ્મા મહાત્માઓને કહે છે કે મહાત્માઓ તમે તમારા જીવનમાં સદભક્તિને અપનાવો. સદજ્ઞાન સદવૈરાગ્યથી યુક્ત સદભક્તિનો પ્રાદુર્ભાવ થશે તો તમને ઈશ્વરની અનુભૂતિ થશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી.